ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે MA પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી એ પેપરનો અભ્યાસ કરવાનો છે, જેનો બ્લોક 3 એકમ 1 એકાંકી સંગ્રહ હવેલી તેનો અભ્યાસ કરીશું. એકાંકી સંગ્રહ હવેલી એ કવિ ઉમાશંકર જોશીના 1951માં પ્રકટ થયેલા દ્વિતીય એકાંકી સંગ્રહ શહીદ અને બીજા નાટકોનું નવ સંસ્કરણ છે. આ સંગ્રહમાં મૂળ 11 એકાંકીઓ ઉપરાંત 2 અન્ય મૌલિક એકાંકીઓ તથા ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના નાટક ઇફિઝિનિયાના પરાકાષ્ઠા દૃશ્યનો એકાંકી રૂપે પદ્ય અનુવાદ ઉમેરવામાં આવ્યો છે. હવેલી એકાંકી સંગ્રહ કુલ 14 એકાંકીઓનો સંગ્રહ છે, જેના એકાંકીઓ આ પ્રમાણે છે: હવેલી, નટીશૂન્યમ, 3 ને 30, જીવનદાતા, માણેક ચોક, હળવા કર્મનો હું નરસૈયો, પારખું, શહીદનું સ્વપ્ન, વિદાય, મુક્તિ પ્રભાત, લતા મંડપ, ગૃહ શાંતિ, શા માટે અને ઇફિઝિનિયા. રાષ્ટ્રીય ચળવળના સમકાલીન વાતાવરણની પશ્ચાદભૂમા નવલોહિયાની શહાદતનો વિષય લઈને આવેલું 3 પ્રવેશો ધરાવતું એકાંકી શહીદનું સ્વપ્ન, જેનું મૂળ શીર્ષક છે ઈસુનું સ્વપ્ન. એકાંકીકાર ઉમાશંકર જોશીનું 1932માં લખાયેલું પહેલું એકાંકી, જે રાજકીય વિષયને કારણે છેક 1949 સુધી અપ્રસિદ્ધ રહ્યું હતું. તે શહીદ એકાંકી સંગ્રહમાં પ્રથમવાર ગ્રંથસ્થ થાય છે. ચર્ચા પ્રચુર વિષય માવજત, સ્વપ્ન દૃશ્યનું વિશિષ્ટ આયોજન, દીપકનો પ્રતિકાત્મક વિનિયોગ તેમજ નિર્ધારિત અંત જેવા શૈલી લક્ષણો એકાંકીકારની પ્રારંભિક એકાંકી સૂઝને પ્રગટ કરી આપે છે. ગ્રામ સમાજનું પ્રતિબિંબ ઝીલતી કૃતિ વિદાયમાં નાયિકા નવીમાં જે માતા છે, જે દેશને માટે પોતાના ઘરબાર અને કુટુંબ કબીલાને છોડીને ગામડામાં ઘૂમતા સ્વયંસેવકોને જોઈને ઓછી થઈ જાય છે. પણ એ જ સ્વયંસેવકો જ્યારે તેના પોતાના પુત્રને ઉપાડી જઈ રહ્યા છે એવું એને લાગે છે, ત્યારે તરત જ તેની આખી દૃષ્ટિ બદલાઈ જાય છે અને ઉભરાઈ જતું વાત્સલ્ય એકાએક સમી જાય છે. અહીં લડતની તો માત્ર પશ્ચાદભૂ છે, આલેખન તો દ્રષ્ટિ વચ્ચેના વિરોધનું છે. એકાંકી નટીશૂન્યમમાં રંગમંચ પર સ્ત્રી હોય નહીં અને છતાંય આખા નાટકમાં દરેક નાટ્યકાર ચર્ચામાં એક જ હકીકતનું પ્રતિપાદન કરીને કહેવામાં આવ્યું છે કે નટી વિનાનું તો નાટક હોઈ શકે જ નહીં. આમ સ્ત્રી પાત્ર વિનાનું નાટક લખી આપવાની માંગણી સંતોષવા રચાયેલી પ્રાસંગિક કૃતિ હોવા છતાં તે એકાંકીકારના બુદ્ધિ ચાતુર્યનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે. જ્યારે પારખું એકાંકી હળવી રગે લખાયેલું એકાંકી છે, જેમાં ક્વિનાઇનની અસરથી બહેરાશ ચાલુ રહ્યાનો દેખાવ કરીને સુશીલા પોતાના પતિની ફરીથી પરણવાની દાનતની ચકાસણી કરે છે. જ્યારે 7 જુદા જુદા લેખકોએ લખેલી વાર્તા લતાના ઉપસંહાર રૂપે પ્રસ્તાવના તરીકે લખાયેલા પ્રાસંગિક એકાંકી લતા મંડપમાં મૂળ કૃતિનો સંદર્ભ હોય કે ન હોય, સાંપ્રત લેખક વર્ગ મિત્ર વર્ગમાંના કોઈની પામરતા તો કોઈની લોલુપતા, કોઈની બાઘાઈ તો કોઈની દોંગાઈ અને એકની નિર્બળતાના કુશળતાપૂર્વક અહીં આલેખન થયું છે. સ્થૂળ કે સૂક્ષ્મ કશું જ વસ્તુ ન હોવા છતાં તે સાદ્યંત રસપ્રદ કૃતિ બની રહે છે. જ્યારે માણેક ચોક એકાંકીમાં અમદાવાદની જૂની આબાદીના સ્થાપક પ્રેક્ષક માણેકનાથને કેન્દ્રપાત્ર તરીકે પ્રયોજી શહેરી સમાજ સભ્યતાના સતમુખ નૈતિક વિનિપાતનું વેધક ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. સંવાદોમાં પકડાતો પાત્રોનો અમદાવાદી રંગ અને સ્વાભાવિક રીતે સધાતી સ્થળ કાળ કાર્યની એકતાને લીધે એકાંકીકારના ઉત્તમ એકાંકીઓમાં તે સ્થાન પામે છે. જ્યારે મુક્તિ પ્રભાત એટલે કે મુક્તિ મંગલ એકાંકી, જે તાત્યા ટોપે અને લક્ષ્મીબાઈથી શરૂ કરીને સ્વરાજ મળ્યું ત્યાં સુધીમાં દેશે ખેડેલા સ્વતંત્ર પ્રવાસનું આકાશવાણી પરથી ઐતિહાસિક દૃશ્યમાળા રૂપે રજૂ કરવા માટે યોજાયેલું દસ્તાવેજી રેડિયો રૂપક છે.
રંગભૂમિ પરિષદમાં ભજવવા નિમિત્તે કોર્ટલાઇનમાં પીસ એન્ડ હોમ પરથી લખાયેલી ગૃહજીવનમાં પાત્ર પ્રસંગ આલેખતી હળવી એકાંકી રચના ગૃહ શાંતિ, જેમાં એકાંકીકારે મૂળ લેખકની જેમ સંવાદવાની ભાષા છટા પાસેથી કુશળતાથી કામ લીધું છે. સ્થગિત પરિસ્થિતિ પણ તખ્તા પર કેવી અપૂર્વ નાટ્યાત્મકતાથી રજૂ કરી શકાય તેનું સચોટ ઉદાહરણ રાજકીય હોંસાતોસીથી અરાજકતામાં અટવાતી જનતાના વેદના ચિત્ર આલેખતા પિન્સ્કીના પોલેન્ડ 1919ના અનુવાદ શા માટે એમાં જોવા મળે છે. ઉદ્ધત કોલેજિયન યુવકના ગ્રામીણ યુવતી તરફના અણગમાના તથા શહેરી યુવતી પ્રત્યેની જાતીય ચંચળતાનો ચીલાચાલુ વિષય ધરાવતું એકાંકી 3:30 નાટકની સૌંદર્ય વૃત્તિ જાતે નાયક પાસે પશ્ચાતાપ કરાવે એવા મનોવૈજ્ઞાનિક નિરૂપણને તે માટે પ્રયોજાયેલ ચેતના પ્રવાહનું જ અન્ય રૂપ એવી હું અને હું વચ્ચેના સંવાદની પ્રયુક્તિને લીધે નોંધપાત્ર ઠરે છે. કોઈ પણ આદર્શ મળે તો તે માનવજાતિના હાથે તેની શી ગતિવિધિ થાય છે એ કારમાં પ્રશ્નની વેધક રજૂઆત કરતા એકાંકી જીવનદાતા, જેનું મૂળ શીર્ષક શહીદ, જેમાં રવિન્દ્રનાથની અસર આપણને સ્પષ્ટ વર્તાય છે. હવેલી એકાંકી જે ગ્રામજીવનનો ધબકાર ઝીલતી કૃતિ છે, જેમાં સ્વરાજ્ય આવ્યા પછીના સમયની ઘટના વણી લેવામાં આવી છે, જેને ભણાવવા માટે માએ હવેલી ઘીરે મૂકેલી છે અને જેને વ્યવહારમાં ઢ ગણીને તેના પોતાના કાકા ભૂધર કાકાએ તેના કુટુંબ સાથેના સંબંધો તોડીને તિરસ્કાર બતાવેલો છે. તે પ્રામાણિક ધારાસભ્ય કેશવ પ્રધાન બનતા ભૂધર કાકા તેમનું કેવું વલણ બદલી નાખે છે અને વહાલા થવા જાય છે તેનું સુંદર આલેખન કરતી આ રચનામાં કેશવ પ્રધાન થયાના સમાચાર આવતા પહેલાં જ તેની માં વાણિયાને હવેલી લખી આપે છે. તે માર્મિક વળાંક દર્શાવતી મહત્વની નાટ્યક્ષણ કુશળતાથી નિરૂપાય છે. નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન કરવા ગયા તે પ્રસંગને તેમની કાવ્ય પંક્તિઓની બેવડમાં 5 દૃશ્યોમાં રજૂ કરતા એકાંકી હળવા કર્મનો હું નરસૈયો હિન્દીમાં દિલ્હી આકાશવાણી મથકથી રજૂ થયું હતું અને મરાઠી નવભારત માસિકે તેનો અનુવાદ કર્યો હતો. ઈસવીસન 1933માં ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના ઇફિઝિનિયા ઇન ટોરિસમાંથી અભિજ્ઞાન દૃશ્ય નિરૂપતું 300 પંક્તિઓના પદ્યખંડનો વનવેલી છંદમાં અભિનયક્ષમ ગુજરાતી ભાષામાં કરેલો અનુવાદ ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક નાટ્ય શિબિરાર્થીઓએ રંગભૂમિ પર રજૂ કર્યો હતો, જે એકાંકીકારની પદ્ય નાટક રચવાની મથામણની દિશામાં પહેલું પગરણ કહી શકાય. તો સાપના ભારા એકાંકી સંગ્રહની સરખામણીમાં એકાંકી આયોજન અંગેના પ્રયોગશીલ ઉન્મેષો દાખવનાર હવેલી એકાંકી સંગ્રહ વિષય વસ્તુ અને આકારની દૃષ્ટિએ વૈવિધ્યસભર છે. સાપના ભારામાં ગ્રામજીવનના વિષમ રૂઢિરિવાજો અને નારી જીવનની કરુણતા તેના સ્થાને છે. અહીં શહેરી જીવનનું સાંપ્રત પરિસ્થિતિનું વિવિધ વિચાર પ્રેરક ચિત્ર અને સમગ્ર માનવ જીવનની કરુણતા કેન્દ્ર સ્થાને છે. ઉમાશંકર જોશીનો શહીદ એકાંકી સંગ્રહ 1951માં પ્રકટ થયો. તો હવેલી એકાંકી સંગ્રહ શહીદ એકાંકી સંગ્રહના ગ્રંથસ્થ થયેલા 11 એકાંકી ઉપરાંત બીજા એકાંકીઓ ઉમેરી અને 1977માં હવેલી એકાંકી તરીકે પ્રકટ થાય છે. તો હવેલી એકાંકી જેના પાત્રો વિશે આપણે વાત કરીએ. હવેલી એકાંકીના પાત્રો આ મુજબ છે: ભૂધર કાકા, હરજીવન, બાઈ એટલે કે રૂપા કાકી, ગાડાવાળો, વાણિયો, વેણીદાસ, ઉતારુ, રઘુ, કુંભાર, કાછીઓ અને બીજાઓ. એકાંકી હવેલી. નમતા પહોરે ગામના ચોરા પર ભૂધર કાકા બેઠા છે. ત્યાંથી હરજીવન ચાલ્યો જતો હોય છે. ભૂધર કાકા બૂમ પાડી તેને બોલાવે છે. હરજીવનના શાળાનો ભાઈબંધ ધારાસભાનો મેમ્બર છે. એ મેમ્બરને કમોદ પહોંચાડવાની ભૂધર કાકાનો ભત્રીજો જે મેમ્બર છે તો તેનો ટેકો મળે એટલે આ દોડધામ ન થાય તેમ હરજીવન ભૂધર કાકાને કહે છે. પરંતુ ભૂધર કાકા માથે પડેલો ભત્રીજો છે એમ કહી વાતને ટાળી દે છે કે અમારે તેની સાથે બોલવાનો પણ વ્યવહાર નથી. હરજીવન ભૂધર કાકાના ભત્રીજા કેશવ હવેલીવાળાની વાત શરૂ કરે છે ત્યાં ભૂધર કાકા તેની વાત હળધેથી કાપી નાખે છે. પછી હરજીવન
ત્યાંથી ચાલતો થાય છે. ભૂદર કાકા મનમાં કેશવની વાત વિચારતા હોય છે અને ત્યાં જ સામેથી એક આધેડ વયની વિધવા સ્ત્રી ભૂદર કાકાની સામે મર્યાદામાં ઊભેલી જોઈ ભૂદર કાકા ઝબકી ઉઠે છે. ભૂદર કાકા પેલી આવેલી બાઈને આવવાનું કારણ પૂછે છે. બાઈ સ્વસ્થ બની ગીરવે રાખેલી હવેલી માટે અંગૂઠો પડાવવા મેંગલ પરથી શેઠ આવ્યા હતા એમ વાતની શરૂઆત કરે છે. આ બાઈએ દીકરા કેશવના ભણવા માટે હવેલી પેટે પૈસા ઉપાડ્યા હતા. કેશવ સ્વતંત્રતાની લડાઈમાં હોવાથી હજુ સુધી બાઈ પોતે જ પોતાના દીકરાને પૈસા મોકલાવે છે, પણ તેને વિશ્વાસ છે કે થોડા દિવસોમાં દીકરો બધું જ પાર પાડી દેશે. બાઈ ભૂદર કાકાને વિનવે છે કે તેઓ શેઠ પાસેથી થોડા દિવસની છૂટ મેળવી આપે. ભૂદર કાકા આ વાતમાં પડવાની ચોખ્ખી ના પાડી દે છે અને કેશવને ભાંડે છે તથા તે બાઈને પણ કુવચન ઉચ્ચારતા કહે છે. જ્યારે બાઈ કહે છે કે મારા કર્યા હું ભોગવીશ એવું કહી અને તે ત્યાંથી ચાલી જાય છે. બાઈના ગયા પછી ભૂદર કાકા બાઈની સ્થિતિ જોઈ અને હસે છે. થોડી વારમાં દૂરથી ગાડાવાળો વેણુના કોથળા લઈને જતો હોય છે. ભૂદર કાકા તેને ઊભો રાખે છે. તેની પાસે તે કમોદ અથવા જીરાસર માગે છે. ત્યાં ગાડાવાળો ભૂદર કાકા પાસેથી પૈસા લેવામાં થતી તકલીફને કારણે ભૂદર કાકાને બોલે છે કે ગઈ વખતે તમારી જોડે પૈસા લેતા તમે કેટલો સમય કરેલો, અને આપ્યા વિના જ ત્યાંથી ચાલ્યો જાય છે. ત્યાં વાણીઓ પણ ભૂદર કાકા પાસે પૈસાની ઉઘરાણી કરવા આવે છે. ત્યાં એક વૃદ્ધ આવી અને ભૂદર કાકા પાસે બેસે છે. હવે ત્યાં ભૂદર કાકાનો મિત્ર વેણીદાસ આવે છે. ભૂદર કાકા વેણીદાસના દીકરા સાથે પોતાની દીકરીના લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. વેણીદાસ આનાકાની કરે છે અને ત્યાં ગાડી આવે છે અને એ રઘુ સમાચાર લઈને આવે છે કે કેશવભાઈ પ્રધાન થયા છે. આ સાંભળી અને સૌનો વ્યવહાર તુરંત બદલાઈ જાય છે. બધા ગામ લોકો ભૂદર કાકાને કેશવની રહેમ નજર રાખવા વિનવે છે. બધા સામે ભૂદર કાકા પણ કેશવના હવે વખાણ કરવા લાગે છે. ગાડાવાળો કમોદ આપવા તૈયાર થાય છે. વાણીઓ હજી વધારે ઉધારે પૈસા આપવા તૈયાર થાય છે. અને વેણીદાસ જે પોતાના દીકરા સાથે ભૂદર કાકાની દીકરીના લગ્નના પ્રસ્તાવની આનાકાની કરતા હતા અને બહાના ઘાડતા હતા, એ પણ આ પ્રસ્તાવને સ્વીકારવા તૈયાર થઈ જાય છે. આમ આ બધા દંભી અને સ્વાર્થી વ્યક્તિઓ ભૂદર કાકાને કોઈને કોઈ રીતે રીઝવવા માટે તૈયારી બતાવે છે. હરજીવન કેશવની માં રૂપા કાકીને કેશવના પ્રધાન થયાના સમાચાર આપવા જાય છે, પણ રૂપા કાકીને આ વાત મશ્કરી લાગે છે. હવે ભૂદર કાકા રૂપા કાકીને શેઠની પાસે સમય લેવા જવાની વાત કરે છે કે હું શેઠને મળી લઈશ અને હવેલી માટે થોડો વધારે સમય આપે એ માટે હું છેક માંગલ પર જઈ આવીશ. ત્યારે રૂપા કાકી કહે છે કે તેણે અંબામાને પારે પહેલેથી જ અંગૂઠો પાડી આપ્યો છે અને ત્યાં જ આ એકાંકી પૂર્ણ થાય છે. તો કે આઝાદી મેળવ્યા બાદ સમાજમાં પ્રવર્તેલા દૂષણ અને શિથિલતાનું આલેખન હવેલી એકાંકીમાં થયું છે, જેમાં ભૂદર કાકા પોતાના ભત્રીજા કેશવને શરૂઆતમાં ઢ માને છે, પરંતુ તે પ્રધાન બને છે તેવો જ તેમના વલણમાં ફેરફાર આવે છે. કેશવની મા રૂપા કાકીની હવેલી એને બચાવવા માટે જે વચ્ચે પડવા તૈયાર ન હતા તેવા ભૂદર કાકા હવે હવેલી બચાવવા છેક મેંગલપુર સુધી આંટો મારવા સુધી તૈયાર થયા છે. જે કેશવને સૌ કરમનો ગાઢેલો ઢંગ વિનાનો માનતા તે પ્રધાન બનતા જ દંભી અને સ્વાર્થી વ્યક્તિઓના વર્તન બદલાય છે. તેનું સૂક્ષ્મ આલેખન અહીં કર્યું છે. તો જે પોતાના છે, જ્યારે પરિસ્થિતિ જોઈને વર્તન કરે છે અને જ્યારે એ જ વ્યક્તિ પરિસ્થિતિ કોઈ પદ પર આવે છે ત્યારે બધાનો વ્યવહાર બદલાય છે. આ વાત આ એકાંકીમાં સૂક્ષ્મ રીતે નિરૂપણ થઈ છે. અહીં આ એકાંકી વિશેની વાત પૂર્ણ થાય છે. આભાર. સ્વાધ્યાયઃ